તો આવતીકાલે રી-નીટનું આયોજન થયું છે। અગાઉ પેપર લીકના કારણે નીટની પરીક્ષા રદ કરવામાં આવી હતી, જોકે હવે ફરી પરીક્ષા લેવામાં આવેલી છે। આ વખતે સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યો। તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસની ખાસ નજર રહેશે। ક્રાઉડ મેનેજમેન્ટ માટે પણ સૂચના આપવામાં આવી છે। આ વખતે નીટની પરીક્ષાને લઈ ખૂબ સઘન વ્યવસ્થા કરવામાં આવી। ડમી ઉમેદવારોની ચકાસણી માટે પણ પોલીસની સૂચના। પેપર ટ્રાન્સપોર્ટેશન માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે। ટેલિગ્રામ સહિત અન્ય એપ્લિકેશન પર પણ વોચ રહેશે, જો કે પહેલાથી જ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મીન્સ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ્સ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે। એ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે। વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે। અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે મીન્સ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની બ્રાન્ચ પૂરતી વોચ રાખી રહી છે।